હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓ પ્રક્રિયા બંધ। વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકે છે ત્યારે કહી શકાય છે ટેસ્ટ આપી શકતા ન હતા। જો કે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતાં ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા 13 દિવસથી લોકોને હાલાકી પડતી હતી। 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે, જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે। ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સર્વરમાં ખામીના કારણે પ્રક્રિયાઓ બંધ હતી, પરંતુ રજાના દિવસે પણ હવે ચાલુ રાખવામાં આવશે। મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક, આરટીઓ સુરત। ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઈવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે। કારણ વધી ગયું છે તો કઈ રીતે પહોંચી વળાય? જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી, તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે।